એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। હાલમાં કબરાઉ મોગલધામના બાપુની દીકરીને ઓમ ડાભી નામના યુવકે વગાડીને લગ્ન કર્યા છે। આ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। કોણ છે આ ઓમ ડાભી? શું કરે છે? શું ઘટના હતી? શું કેવો લાગે છે ઓમ ડાભી? બધી જ સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં જાણીશું। આ નવેમ્બર મહિનાની 25 તારીખથી ઘટનાની શરૂઆત થાય છે। 25 નવેમ્બરના રોજ એવું જાણવા મળે છે કે બાપુના દીકરી રાજલબેન ગઢવી અને ઓમ ડાભી ઘરેથી ભાગી જાય છે। પોલીસે 26 તારીખના રોજ એફઆઈઆર દાખલ કરી છે અને એક્શન શરૂ કરે છે। પોલીસે પોતાની ટીમ શોધવા માટે લગાડી દીધી હોય છે। ત્યારબાદ તે લોકો 2 દિવસ સુધી ક્યાંય કચ્છમાં મળતા નથી। ત્યારબાદ 5 દિવસ સુધી કાર્યવાહી ચાલતી રહે છે અને 5 દિવસ બાદ એવું જાણવા મળે છે કે તેઓ વલસાડમાં છે અને વલસાડમાંથી પોલીસે તેમને ધરપકડ કરવામાં આવે છે। ત્યારબાદ તેમને રજૂ કરવામાં આવે છે ત્યારે ચોંકાવનારો ખુલાસો થાય છે કે તે બંને રાજી ખુશીથી લીગલી તેમને સર્ટિફિકેટ દ્વારા લગ્ન કરી લીધેલા છે। ત્યારબાદ આ સોશિયલ મીડિયામાં મેરેજ સર્ટિફિકેટ અને બંનેના લગ્નનો ફોટો વાયરલ થઈ જાય છે અને પોલીસ એવું કહેવામાં આવ્યું છે કે રાજલ ગઢવી અને બાપુની દીકરી બાપુ જોડે જ છે અને ઓમ ડાભી ક્યાં છે, કોણ છે તેનો બરોબર ફેસ પણ પોલીસ દ્વારા હજી સુધી કોઈ પણ એક સિંગલ ફોટો વાયરલ કરવામાં આવ્યો નથી। તે બંનેને ક્યાં લઈ ગયા, ક્યાંથી લાવ્યા, કોઈ પણ જાતનો પુષ્ટિ થઈ નથી અને પરંતુ કેટલાક ફોટા મળ્યા છે જેના દ્વારા આપણે કહી શકીએ કે આ ઓમ ડાભી હોઈ શકે છે કારણ કે તેના લુક્સ થોડા મેચ આવી રહ્યા છે। પણ આ ન્યૂઝ ચેનલ પુષ્ટિ નથી કરતી કે આ જ ઓમ ડાભી છે પરંતુ અમુક લુક્સ એવા મળી આવ્યા છે પેલા લગ્ન ફોટોસના, જેથી કરીને સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો તે ઓમ ડાભી હોઈ શકે। બાકી હજી સુધી એક લગ્નના ફોટા સિવાય કોઈ પણ પોલીસ કે સોશિયલ મીડિયામાં આ ફોટો તેમનો આવ્યો નથી। મિત્રો તમને શું લાગે છે આ વિવાદમાં આગળ શું થશે? નીચે કોમેન્ટમાં જણાવો તમારો મંતવ્ય। વિવાદ માટે શું કહેવા માંગો છો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।